હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો, આજે આપણે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી 2025 અને ધોરણ 9 અને વિષય વિજ્ઞાન તમે અહીંયા જોઈ શકો છો. તો વિષય વિજ્ઞાનનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો 27/1/2025 અને સોમવારના રોજનું આ પેપર છે, કાલનું આ પેપર છે. તો ચલો શરૂઆત કરીશું. વિદ્યાર્થીઓ, તમારે તમારા જિલ્લાની અંદર જો હજુ તમારે વિજ્ઞાનનું પેપર બાકી હોય તો તમારા માટે વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ભલે તમારું પેપર લેવાઈ પણ ગયું હોય તો પણ વિડીયો તમારા કામનો જ છે, કારણ કે તમારી જે વાર્ષિક પરીક્ષા હોય છે એમાં પણ તમને આ પેપર ખૂબ ઉપયોગી થશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે શરૂઆત કરીશું આપણા પ્રશ્નોની. ચલો, વિભાગ એ ઉપર જવું છે. વિભાગ એની અંદર તમને અહીંયા વિકલ્પો આપેલા છે અને પ્રત્યેકનો તમને 1 ગુણ મળે છે. તમને 15 વિકલ્પો આપેલા છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલ ઘટના કઈ છે? તમને ખબર છે ને, ઉનાળામાં માટલાનું પાણી પીવો તો થોડું ઠંડુ લાગે છે તમને. તો આના પાછળનું કારણ શું છે? તો કઈ ઘટના જવાબદાર છે? તો આપણો જવાબ આવશે બાષ્પીભવન. ચાલો, પ્રશ્ન નંબર 2, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો ધુમ્મસ અને વાદળ પૂછે છે, તો આપણો જવાબ આવશે નિલંબન. ચલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 3, તો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો જવાબ આવશે Hg. શું આવશે? Hg. ચલો, Hg એટલે પારો થશે, થર્મોમીટરમાં પારો વપરાય. ચલો, પ્રશ્ન નંબર 4, લિથિયમ તત્વની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ભાઈ, લિથિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 3 નંબર. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 3 હોય. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ ત્રીજા ક્રમે આવે છે ને, તો એનો પરમાણુય ક્રમાંક 3 થાય છે. એટલે એની ઇલેક્ટ્રોનની સંખ્યા તેની અંદર કેટલી હોય છે? તો 3 હોય છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 5માં તમને કીધું છે ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યાનો અણુ એક પરમાણુય છે. તો આપણો જવાબ આવશે સોનાનો વરખ. સોનાના વરખનો અણુ એક શું છે? પરમાણુય છે. ચલો, પ્રશ્ન નંબર 6, આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? તો લાઇસોઝોમ. કઈ? લાઇસોઝોમ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 7 છે. એમાં અહીંયા પ્રશ્ન કેન્સલ કરેલું છે ને એમાં તમને પ્રશ્ન આપેલો છે કે ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના જણાવો. તો 2, 8 અને 7 તમે ભણ્યા હશો 9મા ધોરણની અંદર. સરસ મજાનું ચેપ્ટર છે. એમાં તમારે ઇલેક્ટ્રોનની રચનાની ગોઠવણી દર્શાવવાની હોય છે. એમાં પહેલી કક્ષામાં 2 હોય, બીજીમાં 8 અને વધે એટલા ત્રીજી કક્ષામાં. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો અહીંયા પણ પ્રશ્ન નંબર 8માં કેન્સલ કરેલું છે. એમાં કીધું છે કે સોડિયમની સંજ્ઞા લખો. તો સોડિયમ કયા નંબરે છે? તમને ખબર હોવી જોઈએ. તમે મને કોમેન્ટ કરજો કયા નંબરે છે. સોડિયમની સંખ્યા થશે સંજ્ઞા. અહીંયા સંજ્ઞા પૂછ્યું છે, એને થશે. ચલો પછી પ્રશ્ન નંબર 9, સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો સોડિયમની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? તો 2, 8 અને 1. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. હવે તમને ખબર પણ પડી ગઈ હશે. અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોનની રચના કીધી છે. તો 2, 8 અને 1 એટલે 2, 8 ને 2 10 ને 1 11. એટલે સોડિયમનો જે પરમાણુય ક્રમાંક છે એ કેટલો છે? 11 છે. જે મેં તમને કોમેન્ટો કીધું પણ જવાબ અહીંયા મળી ગયો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 10, કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. વિધાન સાચું છે કે ખોટું છે? તો વિધાન સાચું છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. ચલો પ્રશ્ન નંબર 11, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો વિધાન કેવું છે? સાચું છે. જવાબ આવશે સાચું. ચલો પ્રશ્ન નંબર 12, વેગ સદિશ છે કે અદિશ? તો વેગ શું છે? સદિશ રાશિ છે. ચાલો પ્રશ્ન નંબર 13, બાજરી અને મકાઈ રવિ પાક છે. વિધાન સાચું કે ખોટું? તો વિધાન આવશે સાચું. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમને જોડકા જોડો એવું કીધું છે A અને Bમાં. તો પ્રશ્ન નંબર 14માં તમને કીધું છે કે ઘનતાનો SI એકમ. તો ઘનતાનો SI એકમ શું થાય? તો એ કીધું છે Nm-2. અને પ્રશ્ન નંબર 15માં તમને પૂછ્યું છે દબાણનો SI એકમ. તો દબાણનો SI એકમ શું થશે? તો કિલોગ્રામ મીટર -3. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ B ઉપર જઈશું. વિભાગ Bની અંદર તમારે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રત્યેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે અને તમારે ગમે તે 6 લખવાના છે. તો પ્રશ્ન નંબર 16માં તમને કીધું છે કે નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખાવો. અહીંયા તમને આપેલા છે શું? મિશ્રણ. અને એમાંથી દ્રાવણ કોને કહેવાય? તો એક છે દરિયાનું પાણી અને બીજું છે કોલસો.
ચલો પછી તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર 17માં તમને કાર્બન ક્લોરીનના પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવાની છે. પછી પ્રશ્ન નંબર 18માં રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવવાની છે. પ્રશ્ન નંબર 19માં શા માટે કોષને સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે. પ્રશ્ન નંબર 20 અહીંયા કેન્સલ કરેલો છે અને અહીંયા સાઈડમાં બીજો એક કાદો પ્રશ્ન લખાયેલો છે. પ્રશ્ન નંબર 21માં કીધું છે કે વેગનું સૂત્ર તથા તેનો SI એકમ લખો, જે તમને અહીંયા આપેલો છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમને કીધું છે કે નીચેનામાં કેટલા પરમાણુ હાજર છે, એમાં તમને કીધું છે. અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો. ચલો પછી પ્રશ્ન નંબર 23માં નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે, તો તમને અહીંયા આપેલો છે જવાબ હાથી અને ગાય. પ્રશ્ન નંબર 14 છે એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે. ચલો ત્યાંથી આગળ વધીશું, વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર તમારે પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે, ગમે તે 5 અને પ્રત્યેકના તમને 3 ગુણ મળે છે. ચલો પ્રશ્ન નંબર 25માં સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ છે. પ્રશ્ન નંબર 26માં વનસ્પતિ કોષ વિશેની ટૂંક નોંધ લખવાની છે. પ્રશ્ન 27માં દળ અને વજનનો તફાવત લખવાનો છે. પ્રશ્ન નંબર 28માં તમે અહીંયા જોઈ શકો છો તમારે સમયની ગણતરી કરવાની છે. 29ની અંદર તમારે રાસાયણિક સૂત્રો લખવાના છે, જે અહીંયા તમને જેના પૂછેલા છે એના વિશે. સોડિયમ ઓક્સાઇડ, પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ. ચલો પછી પ્રશ્ન નંબર 30માં કપમાં રહેલ ગરમ ચા અને દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અને દૂધ ઝડપથી પી શકીએ છીએ, શા માટે? કારણ આપવાનું છે. ચલો ત્યાંથી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 31માં તમને ધાતુ અધાતુના ગુણધર્મ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 32માં કીધું છે મધમાખી ઉછેર વિશે સમજાવો. ઓકે, ચાલો પછી તમને વિભાગ ડીમાં અહીંયા પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે, ગમે તે 2 પ્રશ્નો, પ્રત્યેકના તમારે 4 ગુણ. તો અહીંયા તમને પ્રશ્ન નંબર 33માં કીધું છે નીચે આપેલ પદાર્થોના આણ્વીય દળ શોધો. અહીંયા જે પદાર્થો આપેલા છે એના આણ્વીય દળ શોધવાના છે. પ્રશ્ન નંબર 34માં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો. અને પ્રશ્ન નંબર 35માં તમારે તફાવત લખવાનો છે. તો શેનો તફાવત તમારે લખવાનો છે? તો મૃદુતક પેશી અને દધોતક પેશી. અને બીજા નંબરમાં કીધું છે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ વિશે તમારે શું લખવાનું છે? તો તફાવત લખવાનો છે આ બંને વચ્ચે. તો વિદ્યાર્થીઓ આ હતું તમારું કંઈક પેપર, બહુ સરસ મજાનું પેપર છે તમારું વિજ્ઞાનનું. હજુ તમારે વિજ્ઞાનનું પેપર સોલ્યુશન બાકી હોય તો કરી લેજો. અહીંયા જે પ્રશ્નો આપેલા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પેપર પણ સરસ મજાનું છે. બીજું વિદ્યાર્થીઓ ખાસ તમને જણાવવાનું કે 9મા ધોરણના મારા વાલા વિદ્યાર્થીઓ, તમે લોકો આપણી ચેનલની અંદર ભણો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો. અને હા, ખાસ એક વસ્તુ કે તમારા ધોરણ 9ના પાટણ જિલ્લાના દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશન મેં અપલોડ કરેલા છે, તો તમે ત્યાં જઈ અને પેપર સોલ્યુશન જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મેં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશન જોઈ શકો છો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.